Hello everyone. So in our last lecture we are discussed about B lymphocytes and T lymphocytes. સો એડેપ્ટિવ ઇમ્યુનિટી છે એને પોતાને ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ કરવા માટે બે ટાઈપના સેલ્સ છે એનું કોઓપરેશન જોઈએ. એમાં એક સેલ હતા લિમ્ફોસાઇટ અને સેકન્ડ વન હતું એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. તો આ બે જે સેલ છે એનું કોઓપરેશન હોય તો ઇફેક્ટિવ ઇમ્યુન રિસ્પોન્સ છે જનરેટ થાય. તો એમાંથી આપણે લિમ્ફોસાઇટ્સમાં બે ટાઈપ જોયા હતા, બી લિમ્ફોસાઇટ એન્ડ ટી લિમ્ફોસાઇટ. તો એનું આપણે સ્ટડી કરી લીધું. તો હવે એક જ ટાઈપના સેલનું સ્ટડી કરવાનું છે જેને કહેવાય છે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. સો લેટ્સ સી અબાઉટ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ, અથવા તો એનું શોર્ટ ફોર્મ છે એપીસી. TH cell are involved in activating humoral as well as cell mediated immunity. હવે TH cell એટલે કે ટી હેલ્પર સેલ. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ટી લિમ્ફોસાઇટ છે એના બે ટાઈપ છે, મેઇન બે ટાઈપ છે, ટી હેલ્પર સેલ એન્ડ ટી સાઇટોટોક્સિક સેલ, અથવા તો એને કહેવાય ટીસી સેલ. તો ટીએચ સેલ છે એ કેમાં ઇન્વોલ્વ થાય છે? તો કે બે ટાઈપની ઇમ્યુનિટી છે, જે હ્યુમરલ ઇમ્યુનિટી એન્ડ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, એ બંનેમાં ઇન્વોલ્વ થાય છે. હવે તમને ખબર જ છે, અગાઉના લેક્ચર્સ તમે સ્ટડી કર્યા હશે તો તમને ખબર જ હશે કે હ્યુમરલ ઇમ્યુનિટી શું છે અને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી શું છે. હ્યુમરલ ઇમ્યુનિટી એટલે બી સેલ થ્રુ અથવા તો એન્ટીબોડી થ્રુ જે મેન્ટેન થાય, જે હ્યુમર ઉપરથી હ્યુમરલ ઇમ્યુનિટી નેમ પડ્યું છે એને કહેવાય હ્યુમરલ ઇમ્યુનિટી. અને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટીઝ એટલે શું થાય? તો કે જે લિમ્ફોસાઇટ થ્રુ મેન્ટેન થાય છે, બધા ટાઈપના સેલ્સ થ્રુ મેન્ટેન થાય છે, એવી ઇમ્યુનિટીને કહેવાય સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. તો જે ટીએચ સેલ છે એ બંનેમાં ઇન્વોલ્વ થાય છે, હ્યુમરલ ઇમ્યુનિટીમાં પણ ઇન્વોલ્વ થાય છે અને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટીમાં પણ ઇન્વોલ્વ થાય છે. The production of TH cell carefully regulated because inappropriate production of TH cells may cause autoimmune condition. હવે જે TH સેલ છે એનું પ્રોડક્શન છે એ એકદમ રેગ્યુલેટેડ ફોર્મમાં હોવું જોઈએ, એનું રેગ્યુલેશન કેરફુલી થવું જોઈએ. શું કામ એને? તો કે જો એ ઇનએપ્રોપ્રિએટ એનું પ્રોડક્શન થશે અથવા એનું પ્રોડક્શન આપણે જોતું ન હોય અને એનું પ્રોડક્શન થઈ જ રાખશે તો એના કારણે ઓટો ઇમ્યુન ડિઝીઝ જેવી કન્ડિશન છે જનરેટ થઈ શકે. એવું શું કામ એને? તો કે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ટી લિમ્ફોસાઇટ્સના બે ટાઈપ છે, ટીએચ સેલ અને ટીસી સેલ. એમાંથી ફર્સ્ટ જે એક્ટિવિટી પ્રોવાઈડ કરે છે ઇમ્યુન રિસ્પોન્સમાં, જે ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ કરે છે એ સેલ છે ટીએચ સેલ, જે એક વખત એન્ટીજન પ્લસ એમએચસી ક્લાસ 2 કોમ્પ્લેક્સ રેકોગ્નાઇઝ કરશે પછી એક્ટિવેટ થશે. અને જેવો ટીએચ સેલ એક્ટિવેટ થશે એટલે એક ટાઈપનું મટીરિયલ છે સિક્રીટ કરે, પ્રોટીન, જેને આપણે સાઇટોકાઇન્સ કહીએ છીએ. તો એ સાઇટોકાઇન્સ છે એ સિક્રીટ થશે પછી બીજી ઇમ્યુનિટી છે, હ્યુમરલ ઇમ્યુનિટી છે, બીજા સેલ્સ છે ટીસી સેલ, મેક્રોફાજ, એ બધા એક્ટિવેટ થશે. તો આ બધી વસ્તુ કરવા માટે ટીએચ સેલ જે મેઇન છે કે જેના થ્રુ જ આ બધી પ્રોસેસ છે સ્ટાર્ટ થાય છે, મેન્ટેન થાય છે અને ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ થાય છે. તો આ બધી વસ્તુ ઇમ્યુન રિસ્પોન્સ મેન્ટેન કરવા માટે, બધું રેગ્યુલેશન કરવા માટે ટીએચ સેલનું રેગ્યુલેશન થવું જરૂરી છે એના પ્રોડક્શનનું. કેમ કે ઇમ્યુન રિસ્પોન્સ છે એ જોતો નહીં હોય અને ટીએચ સેલનું જો પ્રોડક્શન થશે, એક્ટિવેટ થાય રાખશે, તો એનું ઘણીવાર એન્ટીજન છે કિલ થઈ ગયા પછી પણ જો એનું પ્રોડક્શન થઈ જ રાખે તો એક ટાઈપનું એ ઓટો ઇમ્યુન કન્ડિશન જનરેટ કરી શકે. તો આ બધી વસ્તુ માટે ટીએચ સેલનું રેગ્યુલેશન થવું જરૂરી છે. For the careful regulation of TH cells can be activated only when the antigen is displayed together with MHC molecule. TH સેલનું કેરફુલ રેગ્યુલેશન ક્યારે થઈ શકે અથવા એ એક્ટિવેટેડ ફોર્મમાં ક્યારે આવી શકે? તો કે જ્યારે એન્ટીજન છે એ એમએચસી મોલેક્યુલ હારા બાઇન્ડ થયેલો હશે ત્યારે એ એક્ટિવેટ થશે અને એનું રેગ્યુલેશન થશે. લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું એ રીતના જ કે ટીએચ સેલ છે એ એમએચસી કોમ્પ્લેક્સ પ્લસ એન્ટીજન બે મોલેક્યુલ આખું જોડાયેલા હશે, કોમ્પ્લેક્સ બનેલો હશે, તો જ એ રેકોગ્નાઇઝ કરશે એન્ટીજનને અને તો જ એ એક્ટિવેટ થશે. જો તમારે ટીએચ સેલનું કેરફુલ રેગ્યુલેશન કરવું હોય અને એક્ટિવેટ કરવા હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તમારા એન્ટીજન છે એ એમએચસી મોલેક્યુલ હારે બાઇન્ડ થયેલા ડિસ્પ્લે થવા જોઈએ, તો ટીએચ સેલ એને રેકોગ્નાઇઝ કરશે અને આગળ એની પ્રોસેસ કમ્પ્લીટ થશે.
The cells that contain MHC class 2 molecule on surface. એવા કોઈ સેલ્સ કે જે પોતાના સેલ સરફેસ ઉપર MHC ક્લાસ 2 મોલેક્યુલ ધરાવે છે એન્ડ ઇન્વોલ્વડ ઇન ધ પ્રોસેસ ઓફ એન્ટીજન પ્રેઝન્ટેશન, અને જે એન્ટીજનને પ્રેઝન્ટ કરતી હોય એવી કોઈ પ્રોસેસમાં ઇન્વોલ્વ થાય. અને કેને પ્રેઝન્ટ કરવાના છે તો કે ટુ ધ TH સેલ. TH સેલને પ્રેઝન્ટેશન કરતા હોય એન્ટીજનને, અને પોતાના મોલેક્યુલ પોતાના સેલ સરફેસ ઉપર MHC ક્લાસ 2 મોલેક્યુલ ધરાવતા હોય એવા સેલ્સને કહેવાય એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ. The cells that contain MHC class 2 molecule on surface and involved in process of antigen presentation to TH cell are known as APC, antigen presenting cell. એવા સેલ્સ કે જે પોતાની સરફેસ ઉપર MHC ક્લાસ 2 મોલેક્યુલ ધરાવે છે અને TH સેલને એન્ટીજન પ્રેઝન્ટ કરે છે એવા સેલ્સને કહેવાય એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. એનું નેમ જ છે પોતાનું, એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. પોતે એન્ટીજનને પ્રેઝન્ટ કરે છે એટલા માટે એને એપીસી કહેવાય. એપીસી ઇન્ક્લુડ મેક્રોફાજ, બી લિમ્ફોસાઇટ એન્ડ ડેન્ડ્રાઇટિક સેલ્સ. હવે કયા કયા સેલ્સ છે કે જે એપીસી સેલ છે, અથવા કયા સેલ્સ છે એપીસી તરીકે વર્ક કરે છે? તો એમાં એક છે મેક્રોફાજ, પછી સેકન્ડ વન બી લિમ્ફોસાઇટ, અને એ સિવાય છે ડેન્ડ્રાઇટિક સેલ્સ. આ બધા સેલ્સ છે એ એપીસી સેલ છે, એન્ટીજનને પ્રેઝન્ટ કરે છે. કોને પ્રેઝન્ટ કરે છે તો કે TH સેલને. Antigen presenting cells are distinguished by their particular type of MHC molecule or class 2 MHC molecule. એનપીસી સેલ છે અને તમે કઈ રીતના ટૂંકમાં એને તમારે શું કહેવાય નોટ કરવા હોય અથવા નામાંકિત કરવા હોય એપીસી સેલને કે કોને એપીસી સેલ કહેવાય, તો જે સેલ પોતાની સરફેસ ઉપર MHC ક્લાસ 2 મોલેક્યુલ ધરાવતા હોય, પર્ટિક્યુલર ટાઈપનું જે MHC મોલેક્યુલ છે ક્લાસ 2 MHC એ ધરાવતા હોય એ બધા સેલ્સને એપીસી સેલ કહેવાય, એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. Antigen presenting cells first internalize antigen either by phagocytosis or by endocytosis. હવે એપીસી સેલ છે એનું કામ શું છે, કઈ રીતના એ વર્ક કરશે, એનું ફંક્શન કઈ રીતના થશે, તો કે ફર્સ્ટ ઓફ ઓલ એ શું કરશે, એન્ટીજનને ઇન્ટરનલાઇઝ કરી નાખશે. હવે ઇન્ટરનલાઇઝ કરવું છે તો એને અમુક પ્રોસેસ જોશે, જે આપણે બેરિયરમાં સ્ટડી કરી હતી એ ફેગોસાઇટોસિસ અથવા તો એન્ડોસાઇટોસિસ. તો એપીસી સેલ છે ફર્સ્ટ ઓફ ઓલ ફેગોસાઇટોસિસ અથવા એન્ડોસાઇટોસિસની પ્રોસેસ થ્રુ કોઈપણ એન્ટીજન છે એને શું કરશે, ઇન્ટરનલાઇઝ કરશે. એન્ડ ધેન ડિસ્પ્લે અ પાર્ટ, પછી એનો એક પાર્ટ છે એન્ટીજનનો એને ડિસ્પ્લે કરશે. કયો પાર્ટ તો કે એપિટોપ. મેં તમને અગાઉ સમજાવ્યું હતું કે એપિટોપ એટલે શું, તો કે ક્યારે એન્ટીજન છે એ આખે આખો ડિઝીઝ કોઝ કરવા માટે કેપેબલ હોતો નથી. એના ઉપર પર્ટિક્યુલર ડિસ્ક્રીટ સાઇટ છે, એક સાઇટ છે જે ડિઝીઝ કોઝ કરવા માટે કેપેબલ છે, અને એ સાઇટ જ એન્ટીજેનિક છે. તો એ પાર્ટ છે, એ સાઇટ છે એને શું કહેવાય, એપિટોપ. તો આ જે એપીસી સેલ છે ફર્સ્ટ ઓફ ઓલ એન્ટીજનને ઇન્ટરનલાઇઝ કરે છે, પછી એનો જે પર્ટિક્યુલર પાર્ટ છે એન્ટીજનનો એને ડિસ્પ્લે કરે છે ઓન ધેર મેમ્બ્રેન બાઉન્ડ ટુ ક્લાસ 2 MHC મોલેક્યુલ. કેની ઉપર ડિસ્પ્લે કરે છે તો કે એની સેલ સરફેસ ઉપર જે MHC મોલેક્યુલ છે ક્લાસ 2 MHC મોલેક્યુલ, એની સરફેસ ઉપર એન્ટીજનના એ પાર્ટને ડિસ્પ્લે કરે છે અને MHC ક્લાસ 2 મોલેક્યુલ હારે એપિટોપ છે બાઇન્ડ થાય છે ઓન ધેર મેમ્બ્રેન બાઉન્ડ ટુ અ ક્લાસ 2 MHC મોલેક્યુલ. એના જે ક્લાસ 2 MHC મોલેક્યુલ હારે એપિટોપ છે પર્ટિક્યુલર એન્ટીજનની જે સાઇટ છે એને ડિસ્પ્લે કરશે અને હારે બાઉન્ડ થઈ જશે. The TH cell recognize and interact with the antigen class 2 MHC molecule complex on the membrane of the antigen presenting cell. હવે કામ આવ્યું કેનું, TH સેલનું. કેમ કે એપીસી સેલનું કામ હતું જસ્ટ એન્ટીજન છે ને યાર બાઇન્ડ થઈ અને એને THની સામે ડિસ્પ્લે કરવાનું. તો એ ક્લાસ 2 MHC યાર એન્ટીજન છે બાઉન્ડ થઈ ગયું. હવે TH સેલ છે એ શું કરશે તો કે જે એન્ટીજન MHC કોમ્પ્લેક્સ બન્યું છે, ક્લાસ 2 MHC કોમ્પ્લેક્સ બન્યું છે આખું, એને રેકોગ્નાઇઝ કરશે, પછી એની સાથે ઇન્ટ્રેક્શન કરશે. બરાબર, ઇન્ટ્રેક્શન વિથ ધ એન્ટીજન ક્લાસ 2 MHC મોલેક્યુલ કોમ્પ્લેક્સ. TH સેલ રેકોગ્નાઇઝ કરે છે અને ઇન્ટ્રેક્ટ કરે છે કોની હારે તો કે જે એન્ટીજન ક્લાસ 2 MHC કોમ્પ્લેક્સ બન્યો એની હારે ઓન ધ મેમ્બ્રેન ઓફ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. ક્યાં બન્યો છે આ કોમ્પ્લેક્સ,
એન્ટીજન ક્લાસ 2 MHC મોલેક્યુલ ક્યાં બનેલો છે? તો કે જે એપીસી સેલની મેમ્બ્રેન છે એની ઉપર. એપીસી સેલની મેમ્બ્રેન ઉપર જે એન્ટીજન MHC ક્લાસ 2 કોમ્પ્લેક્સ બનેલો છે એને TH સેલ રેકોગ્નાઇઝ કરશે અને એની સાથે ઇન્ટરેક્શન કરશે. The specialized cells, which include macrophage, B lymphocytes, and dendritic cells, are distinguished by two properties. હવે આગળ સુધીનું તમે જોયું એમાં કીધું કે TH સેલ છે એ કોમ્પ્લેક્સને રેકોગ્નાઇઝ કરે છે અને ઇન્ટરેક્ટ કરે છે. પછી TH સેલનું કામ જે આવે છે ઇફેક્ટર સેલમાં કન્વર્ટ થવાનું, સાઇટોકાઇન રિલીઝ કરવાનું, એ બધું કરશે. પણ એ સિવાય જે એપીસી સેલ છે, જે સ્પેશિયલાઇઝડ સેલ છે, ફોર એક્ઝામ્પલ મેક્રોફાજ છે, બી લિમ્ફોસાઇટ્સ છે, ડેન્ડ્રાઇટિક સેલ્સ છે, એ બધા પાસે એપીસી તરીકે વર્ક કરવાની અમુક પ્રોપર્ટીઝ છે. એ પ્રોપર્ટીઝમાં મેજર 2 પ્રોપર્ટી છે કે જેના લીધે એ એઝ અ એપીસી તરીકે કામ કરી શકે છે, એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ તરીકે વર્ક કરી શકે છે. ફર્સ્ટ પ્રોપર્ટી છે દે એક્સપ્રેસ ક્લાસ 2 MHC મોલેક્યુલ ઓન ધેર મેમ્બ્રેન. હવે આ જે બી લિમ્ફોસાઇટ, ડેન્ડ્રાઇટિક સેલ, મેક્રોફાજ છે એ પોતાની સરફેસ ઉપર ક્લાસ 2 MHC મોલેક્યુલ ધરાવે છે કે જેની યાર એન્ટીજન બાઇન્ડ થાય છે, બરાબર. તો એની મેમ્બ્રેન ઉપર આ રીતનો ક્લાસ છે એક્સપ્રેસ કરી શકે છે, જે એપીસી સેલની મેઇન કેરેક્ટરિસ્ટિક છે ક્લાસ 2 MHC મોલેક્યુલ હોવાની. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક છે they are able to deliver a co-stimulatory signal that is necessary for TH cell activation. જેટલા સેલ્સ છે ઇમ્યુન સિસ્ટમમાં એ બધામાંથી જેટલા આ એપીસી સેલ્સ છે એ બધા પાસે એવી કેપેસિટી છે કે પોતાની પાસે એવા સિગ્નલ ડિલિવર કરવાની કેપેસિટી ધરાવે છે. કો-સ્ટિમ્યુલેટરી સિગ્નલ એટલે પોતે રિસ્પોન્સ તો જનરેટ કરે છે પણ હારોહાર બીજા સહાયક જે સ્ટિમ્યુલેશન છે એ પણ એના મેસેજીસ, એના સિગ્નલ્સ પણ એ પોતે ડિલિવર કરી શકે છે. અને આ બધા સિગ્નલ્સ છે એ કેના માટે હેલ્પફુલ છે અથવા કેના માટે નેસેસરી છે, જરૂરી કેના માટે છે? તો કે TH સેલ એક્ટિવેટ કરવા માટે. તો એપીસી સેલ્સ પાસે મેઇન 2 પ્રોપર્ટી છે, એક તો ક્લાસ 2 MHC મોલેક્યુલ એક્સપ્રેસ કરવાની અને સેકન્ડ કો સ્ટિમ્યુલેટરી સિગ્નલ ડિલિવર કરવાની. Next topic is recognition of antigen by B and T lymphocytes. હવે B અને T સેલ અગાઉ આપણે જોઈ ગયા છે, એને પોઈન્ટ છે, એને વસ્તુ છે, અગાઉ આપણે શોર્ટમાં જોયું હતું, આ થોડુંક ઇન ડિટેલમાં આને વસ્તુ તમારે સ્ટડી કરવાની છે કે બી અને ટી લિમ્ફોસાઇટ એન્ટીજનને રેકોગ્નિશન કરે છે અને ઓળખે છે, પણ બેયને એન્ટીજનને રેકોગ્નાઇઝ કરવાની જે સિસ્ટમ છે એ અલગ અલગ છે બેય પાસે. તો આપણે જોઈએ કઈ રીતના રેકોગ્નાઇઝ કરે છે. The entire big antigen molecule is not recognized by T and B cells. હવે આખો જે બિગ એન્ટીજન, એન્ટાયર એન્ટીજન છે, આખો એન્ટીજન મોલેક્યુલ એ ક્યારેય ટી અને બી સેલ થ્રુ રેકોગ્નાઇઝ થતો નથી. ઇન્સ્ટેડ ઓફ ધેટ ઓનલી અ સ્પેસિફિક સાઇટ એન્ટીજન ઇઝ રેકોગ્નાઇઝડ બાય ધેમ. પણ એના ઉપર જે એન્ટીજન ઉપર જે એક સ્પેસિફિક સાઇટ છે જેને તમે એપિટોપના નામે ઓળખો છો, એ એક સાઇટ જ છે કે જે રેકોગ્નાઇઝ થાય છે ટી અને બી સેલ થ્રુ. એટલે આખો એન્ટીજન ક્યારે રેકોગ્નાઇઝ થતો નથી. ઇટ ઇઝ અ ડિસ્ક્રીટ સાઇટ પ્રેઝન્ટ ઓન ધ સરફેસ ઓફ એન્ટીજન મોલેક્યુલ. હવે જે તમે કીધું કે સ્પેસિફિક સાઇટ છે કે જે બી અને ટી લિમ્ફોસાઇટ રેકોગ્નાઇઝ કરી શકે છે, તો એક ટાઈપની ડિસ્ક્રીટ સાઇટ છે, એક પર્ટિક્યુલર સાઇટ છે કે જે એન્ટીજનની સરફેસ ઉપર પ્રેઝન્ટ હોય છે. અને એ સાઇટને કહેવાય છે નોન એઝ એન્ટીજેનિક ડિટર્મિનન્ટ ઓર એપિટોપ. અને આ પર્ટિક્યુલર સાઇટને કહેવાય એન્ટીજેનિક ડિટર્મિનન્ટ અથવા તો એને કહેવાય સિમ્પલ ભાષામાં એપિટોપ. ટી એન્ડ બી સેલ રેકોગ્નાઇઝ એપિટોપ ડિફરન્ટલી. હવે આગળ મેં તમને કીધું એ રીતના કોઈ પણ એન્ટીજન છે એને બી સેલ પણ અલગ રીતે રેકોગ્નાઇઝ કરે અને ટી સેલ પણ અલગ રીતે રેકોગ્નાઇઝ કરે. તો અહીંયા આપણે એ જોવાનું છે કે કઈ રીતના એ રેકોગ્નાઇઝ કરે છે. The most important difference is that B cell can recognize epitope alone. જે બેયની વચ્ચે મેઇન ડિફરન્સ છે એ શું છે? તો કે બી સેલ છે એ એપિટોપને પોતાની રીતે જ ઓળખી લે છે, એને કોઈ બીજા સબસ્ટન્સની, કોઈ મોલેક્યુલ્સની, કોઈ એસોસિએશનની જરૂર પડતી નથી. એ જસ્ટ એમનેમ જ એપિટોપને રેકોગ્નાઇઝ કરી શકે છે. While T cell
can recognize it only when it is present on the self cell which is having MHC molecule. ટી સેલ છે એ એન્ટીજનને અથવા એપિટોપને અલોન એકલા રીતે ઓળખી શકશે નહીં. એ ક્યારે ઓળખશે અથવા ક્યારે રેકોગ્નાઇઝ કરી શકશે તો કે વેન ઇટ ઇઝ પ્રેઝન્ટ ઓન સેલ્ફ સેલ વિચ ઇઝ હેવિંગ MHC મોલેક્યુલ. એવા કોઈ સેલ્સ કે જેની પાસે MHC મોલેક્યુલ હોય અને એની હારે એન્ટીજન બાઇન્ડ થયેલો હોય તો ટી સેલ છે એન્ટીજનને રેકોગ્નાઇઝ કરશે, બાકી રેકોગ્નાઇઝ કરી શકશે નહીં. તમે આગળ સ્ટડી કરી ગયા ટી લિમ્ફોસાઇટ્સમાં MHC એન્ટીજન એ જ છે, એને જ વસ્તુ છે કે જે એન્ટીજન છે એ ફર્સ્ટ ઓફ ઓલ MHC એટલે કે એપીસી સેલના જે એપીસી સેલ ઉપર એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ ઉપર જે ક્લાસ 2 MHC મોલેક્યુલ છે એની હારે જ્યારે એન્ટીજન બાઇન્ડ થશે ક્લાસ 2 MHC મોલેક્યુલ હારે ત્યારે TH સેલ છે એને રેકોગ્નાઇઝ કરી શકશે. The humoral immunity or B cell recognize enormous variety of epitopes like bacterial, viral epitopes, glycoprotein, polysaccharide, lipopolysaccharide, etc. હવે અહીંયા વાત છે હ્યુમરલ ઇમ્યુનિટીની અથવા તો બી સેલની. તો કે કયા ટાઈપના એપિટોપને રેકોગ્નાઇઝ કરી શકે? તો કે નંબર ઓફ વેરાયટીઝ છે જેના એપિટોપ્સ હોય એને બી સેલ રેકોગ્નાઇઝ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ કોઈ બેક્ટેરિયલ એપિટોપ હોય, કોઈ વાયરલ એપિટોપ હોય, પછી કોઈ એન્ટીજેનિક મટીરિયલ છે એ ગ્લાયકોપ્રોટીનનું બનેલું હોય, કોઈ પોલિસેકેરાઇડનું બનેલું હોય, અથવા તો કોઈ લિપોપોલિસેકેરાઇડનું બનેલું હોય, અથવા કોઈ બીજા મોલેક્યુલ્સ સબસ્ટન્સ કોઈ પ્રોટીન્સનું બનેલું હોય એન્ટીજન, તો બી સેલ છે એને રેકોગ્નાઇઝ ઇઝીલી કરી શકે છે. The cell-mediated immunity or T cell recognize epitopes displayed together with MHC. હવે બી સેલમાં જેમ કીધું હ્યુમરલ ઇમ્યુનિટીમાં કે એ ઘણી બધી નંબર ઓફ વેરાયટીમાં એપિટોપ્સને રેકોગ્નાઇઝ કરી શકે, પણ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટીમાં એવું હોતું નથી. એ એપિટોપને ત્યારે જ રેકોગ્નાઇઝ કરશે જ્યારે એપિટોપ અથવા તો એન્ટીજન MHC ક્લાસ 2 હારે બાઇન્ડ થયેલું હશે ત્યારે જ. એટલા માટે જ કીધું છે ડિસ્પ્લેડ ટુગેધર વિથ MHC. જ્યારે MHC હારે ડિસ્પ્લે થશે તો જ એને રેકોગ્નાઇઝ કરશે. In this way, cell-mediated immune response or cell-mediated immunity recognize altered cell such as virus-infected cells and tumor cells. આવી રીતના સેમ સેલ-મીડિયેટેડ ઇમ્યુનિટી જેમ તમે અગાઉ કીધું કે MHC પ્લસ એપિટોપ અથવા MHC પ્લસ એન્ટીજન હશે તો જ સેલ-મીડિયેટેડ ઇમ્યુનિટી એને રેકોગ્નાઇઝ કરશે. એવી રીતના જ્યારે આપણી બોડીના જે નોર્મલ સેલ છે કે જે કોઈ પણ વાયરસ અથવા ટ્યુમર થ્રુ ઇન્ફેક્ટ થયેલા હોય, આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું એ રીતના કે અલ્ટર્ડ સેલ્ફ સેલ આપણા પોતાના કોઈ પણ ઇન્ફેક્ટેડ જે સેલ્સ હોય કે જે વાયરસના કારણે ઇન્ફેક્ટેડ થયા હોય અથવા તો ટ્યુમર સેલ્સના કારણે ઇન્ફેક્ટેડ થયા હોય ત્યારે પણ એ સેલ્ફ સેલ છે એ MHC ક્લાસ 1 હારે બાઇન્ડ થયેલા હોવા જોઈએ તો TC સેલ એને રેકોગ્નાઇઝ કરી શકશે. બરાબર? તો આ ટી સેલ અથવા સેલ મીડિયેટેડ ઇમ્યુનિટીની એક ખાસિયત છે અથવા એની એક યુનિક પ્રોપર્ટી છે કે જેમાં એન્ટીજન છે એ MHC ક્લાસ હારે બાઇન્ડ થયેલું હોય તો જ એને રેકોગ્નાઇઝ કરી શકે. સો આ હતી પ્રોસેસ બંને સેલની, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટીની અને હ્યુમરલ ઇમ્યુનિટીની. બી લિમ્ફોસાઇટ્સ અથવા તો ટી લિમ્ફોસાઇટની એન્ટીજનને રેકોગ્નાઇઝ કરવાની કેપેસિટી બે પાસે અલગ અલગ છે. સો નેક્સ્ટ તમે અત્યાર સુધી જે સ્ટડી કરી ગયા આખો જે પાથવે તમને બે લિમ્ફોસાઇટ્સમાં પણ થોડી ઘણી ઇન્ફોર્મેશન મળી, ટી લિમ્ફોસાઇટમાં પણ થોડી ઘણી તમે મેળવી, સ્ટડી કર્યું અને અત્યારે હાલમાં આ લેક્ચરમાં તમે રેકોગ્નિશન જોયું, એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ વિશે સ્ટડી કર્યું. હવે એ બધું મળીને કઈ રીતના ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ થાય અથવા રેકોગ્નિશનની જે કેપેસિટી છે એ કઈ રીતના થાય એનો આખો તમને આ ચાર્ટ આપ્યો છે જેમાં તમે ઇઝીલી બધી વસ્તુ સમજી શકશો. હવે ફર્સ્ટ ઓફ ઓલ આ તમને જે ઉપર જે બધા દેખાય છે એ બધા એન્ટીજન્સ છે. એમાં ફોરેન પ્રોટીન્સ છે, વાયરસીસ છે, બેક્ટેરિયા, પેરાસાઇટ્સ, ફંજાઈ એ બધા શું છે? એન્ટીજન છે. હવે એ એન્ટીજન છે એ ફર્સ્ટ ઓફ ઓલ શું થશે તો કે જેવા એન્ટીજન બોડીમાં આવશે એટલે ફર્સ્ટ ઓફ ઓલ એ ઇન્ટરનલાઇઝડ થશે કોઈ પણ સેલ થ્રુ. હમણાં તમે અગાઉ સ્ટડી કર્યું એમાં કીધું હતું કે ફર્સ્ટ ઓફ ઓલ જે એપીસી સેલ છે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ એ એન્ટીજેનિક પાર્ટને ઇન્ટરનલાઇઝ કરશે, પછી એને ડાયજેસ્ટ કરી નાખશે.
બરાબર. એટલે ફર્સ્ટ સ્ટેપ છે એ અહીંયા થઈ ગયું. ઇન્ટરનલાઇઝ એન્ટીજન ડાયજેસ્ટેડ બાય સેલ. જે તે એન્ટીજન ઇન્ટરનલાઇઝ થયો હોય કોઈ પણ સેલ થ્રુ ડાયજેસ્ટ થઈ ગયો. બરાબર. હવે અલ્ટર્ડ સેલ્ફ સેલ પ્રેઝન્ટ એન્ટીજન. હવે જે સેલ એપીસી સેલ છે એ શું કરશે તો કે જે તે એન્ટીજન છે એને પ્રેઝન્ટ કરવાનું કામ કરશે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ ઓફ ઓલ જે તે એન્ટીજન છે એ એપીસી સેલ થ્રુ આઈડેન્ટિફાઈ થાય છે, રેકોગ્નાઇઝ થાય છે. એટલા માટે ક્લાસ 2 એમએચસી છે એ શું કરશે, એન્ટીજન હારે બાઇન્ડ થઈ જશે, જે તમને આ ફિગરમાં દેખાય છે. પછી નેક્સ્ટ સ્ટેપ આવ્યું, થર્ડ સ્ટેપ, ટી સેલ રિસેપ્ટર્સ રેકોગ્નાઇઝ એન્ટીજન બાઉન્ડ ટુ એમએચસી મોલેક્યુલ. હવે ટીએચ સેલના રિસેપ્ટર્સ છે એ શું કરે છે તો કે જે એમએચસી પ્લસ એન્ટીજન કોમ્પ્લેક્સ બન્યું છે, જે એન્ટીજન છે એમએચસી મોલેક્યુલ હારે બાઉન્ડ થયા છે, એને રેકોગ્નાઇઝ કરશે. રેકોગ્નાઇઝ કરશે એટલે તરત જ ટી સેલના રિસેપ્ટર્સ છે એ શું થશે તો કે આ આખો કોમ્પ્લેક્સ બનાવશે. ટી સેલના રિસેપ્ટર છે અટેચ થશે જે એન્ટીજન એમએચસી કોમ્પ્લેક્સ બનેલો છે એની હારે. એટલે અહીંયા ટીએચ સેલ છે એ બાઇન્ડ થઈ ગયા જે અલ્ટર્ડ સેલ્ફ સેલ અથવા તો એપીસી સેલ છે એની હારે. નેક્સ્ટ ફોર્થ સ્ટેપ શું છે, બાઇન્ડિંગ એન્ટીજન એમએચસી એક્ટિવેટ્સ ટી સેલ. હવે જે અગાઉ કોમ્પ્લેક્સ બન્યો ક્લાસ 2 એમએચસી પ્લસ એન્ટીજન, એની હારે ટી સેલ રિસેપ્ટર બાઇન્ડ થયા. બરાબર. હવે તરત જ એ બાઇન્ડ થશે એટલે ટીએચ સેલ છે એક્ટિવેટ થશે. તમારી નીચે ફિગરમાં દેખાય જ છે એક્ટિવેટેડ ટીએચ સેલ. ઉપર બાઇન્ડ થયા છે ઉપરના સ્ટેપમાં. નેક્સ્ટ સ્ટેપમાં શું થયું, એ ટીએચ સેલ એક્ટિવેટ થયા. હવે એક્ટિવેટ થઈને શું કરે છે તો કે એ સાઇટોકાઇન્સ, તમે આગળ જોઈ ગયા ટી લિમ્ફોસાઇટમાં, એ સાઇટોકાઇન્સ છે રિલીઝ કરવાનું કામ કરશે. સાઇટોકાઇન્સ છે એને સિક્રીટ કરવાનું કામ કરશે. તમે ફિફ્થ સ્ટેપમાં લખેલું જોઈ શકો છો, એક્ટિવેટેડ ટીએચ સેલ સિક્રીટ સાઇટોકાઇન્સ that contribute to activation of B cell, TC cell and other cell. અગાઉ તમે સ્ટડી કર્યું ટી લિમ્ફોસાઇટનું, ત્યારે મેં તમને કીધું હતું કે સાઇટોકાઇન છે રિલીઝ થઈ અને બીજા સેલ્સ છે એને એક્ટિવ કરશે, બીજા ઇમ્યુન રિસ્પોન્સ છે એને જનરેટ કરશે. એટલે જે એક્ટિવેટેડ ટીએચ સેલ છે સાઇટોકાઇન્સ રિલીઝ કરશે. હવે એ રિલીઝ થયેલું સાઇટોકાઇન છે એ કયા કયા સેલને એક્ટિવેટ કરશે તો કે બી સેલ છે એને એક્ટિવેટ કરશે, ટીસી સેલને એક્ટિવેટ કરશે અને એ સિવાય ઇમ્યુન રિસ્પોન્સમાં જેટલા સેલ્સ આવતા હોય એ બધાને એક્ટિવેટ કરશે. તો સાઇટોકાઇન છે એ ફર્સ્ટ ઓફ ઓલ આ બાજુ જાય છે, ત્યાં પણ જાય છે અને નેક્સ્ટ નીચે હ્યુમરલ ઇમ્યુનિટીમાં પણ આવે છે. તો સાઇટોકાઇન્સ છે બંને જગ્યાએ જઈ અને ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ અહીંયા કે ટીસી સેલને એને શું કર્યું, એક્ટિવેટ કર્યું. અહીંયા છે ટીસી સેલ. બરાબર. તો આ જે ટીસી સેલ છે એ શું રેકોગ્નાઇઝ કરશે તો કે જે અલ્ટર્ડ સેલ્ફ છે, અલ્ટર્ડ સેલ્ફ સેલ કે જે ક્લાસ 1 એમએચસી હારે બાઇન્ડ થયેલો એન્ટીજન છે એને બતાવે છે. તમે અહીંયા જોઈ શકો છો ક્લાસ 1 એમએચસી છે. તો એ ક્લાસ 1 એમએચસી છે એ એન્ટીજન હારે બાઇન્ડ થયેલું છે. હવે જેવું અહીંથી સાઇટોકાઇન રિલીઝ થઈ, સિક્રેટ થઈ અને ત્યાં સુધી પહોંચશે ટીસી સેલ સુધી, એટલે ટીસી સેલ એક્ટિવેટ થશે અને એ જે એન્ટીજન પ્લસ એમએચસી ક્લાસ 1 મોલેક્યુલ બાઇન્ડ થયેલું છે એની હારે ટી સેલ રિસેપ્ટર છે એને અટેચ થશે, એ બાઇન્ડ થશે, આખો કોમ્પ્લેક્સ બનશે અને તરત જ એક્ટિવેટ થયેલા ટીસી સેલ છે એ શું થશે તો કે ઇફેક્ટર ટીસી સેલમાં કન્વર્ટ થશે, જેને તમે સાઇટોટોક્સિક ટી લિમ્ફોસાઇટ કહો છો એ CTL. એટલા માટે 6 સ્ટેપ છે એક્ટિવેટેડ CTLs એટલે કે સાઇટોટોક્સિક ટી લિમ્ફોસાઇટ્સ રેકોગ્નાઇઝ એન્ડ કિલ અલ્ટર્ડ સેલ્ફ સેલ. એ રેકોગ્નાઇઝ કરશે એમએચસી એન્ટીજનને અને તરત જ જે આપણો સેલ્ફ સેલ છે જેની અંદર વાયરલ ઇન્ફેક્શન, ટ્યુમર ઇન્ફેક્શન લાગેલું છે એને શું કરી નાખશે, કિલ કરી નાખશે. તો અહીંયા ટીસી સેલનું કામ છે કમ્પ્લીટ. હવે એ સિવાય સાઇટોકાઇન છે એ કોને એક્ટિવેટ કરે છે તો કે અહીંયા બી સેલને. બી સેલ એક્ટિવેટ થશે એટલે તમે 7th સ્ટેપમાં જોઈ શકો છો, બી સેલ ઇન્ટરેક્ટ વિથ એન્ટીજન એન્ડ ડિફરન્શિએટ ઇન્ટુ એન્ટીબોડી સિક્રેટિંગ પ્લાઝમા સેલ. બી સેલ તરત જ એક્ટિવેટ થયા સાઇટોકાઇન્સના કારણે અને ઇન્ટરેક્શન થયું એનું એન્ટીજન હારે અને પછી એ તરત જ ડિફરન્શિએટ થશે જે પ્લાઝમા સેલમાં અને મેમરી સેલ્સમાં. તો જે પ્લાઝમા સેલ જનરેટ થાય છે કેવા છે, એન્ટીબોડી સિક્રેટિંગ પ્લાઝમા સેલ છે કે જે એન્ટીબોડીને સિક્રેટ કરી શકે. આ સાઈડ તમે ફિગરમાં જુઓ છો એન્ટીબોડી સિક્રેટ કરતા પ્લાઝમા સેલ તમને જોવા મળે છે. હવે લાસ્ટ સ્ટેપમાં શું થાય છે તો કે એન્ટીબોડી બાઇન્ડ્સ એન્ટીજન એન્ડ ફેસિલિટેટ્સ ઇટ્સ ક્લિયરન્સ ફ્રોમ ધ બોડી. એન્ટીબોડી
જે એન્ટીબોડી સિક્રેટિંગ પ્લાઝમા સેલ છે એ પોતાની એન્ટીબોડી સિક્રેટ કરશે. હવે સિક્રેટ થયેલી એન્ટીબોડી પર્ટિક્યુલર એક એન્ટીજન હારા શું થશે, બાઇન્ડ થશે અને જે તે એન્ટીજન છે એને બોડીની આઉટસાઇડ એલિમિનેટ કરવાનું કામ કરશે, એટલે કે ક્લિયરન્સ કરશે એક ટાઈપનું, કે જેનાથી ઇન્ફેક્શન છે કમ્પ્લીટલી ક્યોર થઈ જાય. તો આ આખો પ્રોસેસ છે ઇમ્યુન રિસ્પોન્સની, આખો ચાર્ટ છે કે હ્યુમરલ ઇમ્યુનિટી એન્ડ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી કઈ રીતના વર્ક કરે. તમે અહીંયા જોઈ શકો છો, આ જે આટલો પાર્ટ છે સેલ મીડિયેટેડ ઇમ્યુન રિસ્પોન્સનો છે અને આ પાર્ટ જે છે હ્યુમરલ ઇમ્યુન રિસ્પોન્સનો છે. એટલે અગાઉ તમે જે સ્ટડી કરતા હતા એ કમ્પ્લીટલી એ જ વસ્તુ છે કે સેલ મીડિયેટેડ ઇમ્યુન રિસ્પોન્સ અને હ્યુમરલ રિસ્પોન્સ બેય પોતે એક હારે કોઓપરેશનમાં મળી અને ઇમ્યુન રિસ્પોન્સ છે જનરેટ કરે છે.